પેલા આપણે હોદના ચેલેન્જ ના ની જતા કસ્ટમ ની ના ઓએ કેવા ફોડ્યા હતા ઓય બેસ ઓય વળી ફોડવા છે આજ તો વળી ફોર કરવું છે આજ તો ના એક રાઉન્ડ તાર રમવાનું ને એક મારે ઓય ઓય આ કર ઓય હારું મારવા પડશે બેસ ઓય કસ્ટમ નો ચાલુ દતી મેં બંધ કર્યું પડ્યું હતું ઓમ લાવજે ના યાર પેલો રાઉન્ડ મન અંબાજી પેલો મારો મન અલા પેલા તો ફોડી યાર બરોબર પાડ્યો એક ને પાડ્યો એ નેટ છોડ્યું નેટ ચાન સોટા તારે એ નેટ છોડ્યું છે અહીં આવી ગયો એ બધા આવ્યો લે ફિલ્મમાં કા ગાય બરોબર મારું આલી હો આલી તો મને આ તો પાણી છોકરો ઓછું કરો રહો લાવજે હવે મારો ના મારો છોકરો ઓછું કરો રહો એ અરે પૂરી પડી કાઢ્યો ઓછું કરો રહો છો તમે ઘરે જાજો રંબાઈ જાજો ગેમ એક તો ખડો ઘરો એ નહીં આપું જો ખલ્યા તાર કાકો છે યાર એ છોકરા માર કાકો શું કોઈ ના વઈ ના છે કાકા ને આબરૂ કાઢે તારે લાતા રે હમણે મારા હમણે ટોકો બે ના ધ્યાન વસૂડી જાય છે બાબા તારે બે મહિના મારવાનું પતા નહીં ફોન કરે જો ઉડે આયા ફટાફટ માર એ માર ચડે હા કલજી ભાઈ હા ચો હેડે આડતી રાતના આ પોણી વાળવાનું રહો ખરેખર તમારી જિંદગી તો હમણાં પૂરી થઈ જાય ચમ આ ચેવી ટાજ પડે છે ને તમે હજી ક્ષેત્રમાં જોરા છો છોકરાને મળતા હોય તો એ છોકરા તો હમણાં ફોનમાં ઊંચા આવતા નહીં અને મારે ક્યાં માનતા નહીં આ ચે લઈ આવ્યો છે ચે 11,000 નો લઈને ફર જ ગઈ અને પાછો લેવા હાલવાનું કીધું પણ આવતા જ નહીં ને હવે તો તમારથી કાબુ ના રહે જો માર જેવો માણસ હોય ને તો અવાજ ઊંચો ના કરી પી રહ્યા શાના બોલી લે રે આપણે તો તમે એવું કોક કરી આવો કમાઈ અમે શું ખાવા કરી આવા ચકો અમારા છોકરો છે એ છોકરાને તમે હમા કરી આલજો ને તો તમને 1000 રૂપિયા આલી વાપરવા એટલે અમે હમ કરી આલે હા મારથી જ તાર નહીં થાત હા તો વાત હબળો હા અમે ગમે એ કરે હા ખાલી છે ને તમારો છોકરો આજે કેટલા વાગ્યા છે ઉપર મને તો આમાં ખબર પડતી નહીં 9:30 વાગ્યા છે હા કાલ વહેલા દાડો ઉગતો તમને એમ કહેવાના આવે ને હા કે કાકા આજથી મોડીને આ ફોન લ્યો રો અને અમે તો વહેલા ભણવા જતા રહે હા અને હવે છો રખડવાય દાવું નહીં એવું ના કે ને હા. તો હું તમને 5,000 રૂપિયા વાપરવા આલ છોરા માતાના પણ એમાં એક ટ્વિસ્ટ છે હા શું ખબર છે હા જો હીરો મોની છે ને માર કેવું હા તો હું તમારા પાસે 10,000 રૂપિયા લેવું 1000 રૂપિયા રાખો મારા પાસે એટલા સીન તો કોઈ એને ના સુધારવું હોય તો અમારે શું લાઈન ઉપાડીને ફરતા આડો તમે 2000 રૂપિયા આલશું હાલશો ને હવે કાલ વહેલા 5 વાગે લેવા આવ્યો હા ખમાતા છોકર છોકરા કમ્પ્લીટ તો થઈ જવાનું અરે એ તો અમારી ગેરંટી પાસે ઠાબુકા હાલવા ના હતા કે બીવાઈ ગયો મરી જાય તો મારે ગતું પેલું નહીં સારું જો હેડો તારે હવે મજા આવશે અમારે હા અરે પેલો નારે શરત લગાઈને તો આયો છોકરો સુધારવાનું પણ માર મગજમાં જે પ્લાન પડ્યો છે ને એ કામ કરી જાય ને તો છોકરો સુધરી જ જાય અને એના માટે જરૂર પડશે વિષ્ણુજીની ફોન કરીને બોલાવવા પડશે આ તો ઉપાડતી નહીં પાછા ઊંચા હસુ બાપડા હલો હા વિષ્ણુજી કેટલા છો બહાર જાશો એમ કીધું પૈસાનો મેળ પડ્યો તો થોડોક એક જણો છે 2,000 રૂપિયા આલવાનું કે છે 1,000 રૂપિયા તમારા ને 1,000 રૂપિયા મારા ના ના સોકડીઓ ખોદવા નહીં ખાલી છોકરા બીવરાવાના છે તમે તાર વય આવો હું તમને આખી વાત કરું આપણા ઊંધા તળાવે આવો તમે તાર હેડો હું બેઠો ને અરે આવે ને એટલી કડા મારે ચોક બેહવું પડશે આ યકુડો મારો બેટો
આ રાતનો ફોન કર્યો છે એ તો કોક ઇમરજન્સી વાળો કોમ હશે ના કે એ કુડવાનો ફોન કરી આવવાના રાતનો જવું પડશે મારે જવું પડશે હવે આયો અડધી રાતનો ટાઈગર આયો લ્યા એટલે તું એ શેર જોવો છે શેર જોવો છે ખરેખર બેહો પેલા તો બેહો પોણી તો મંગાવું નહીં અમે તારા ગોમ વસે તો કોઈ પણ રાતનું નહીં આવવા આવું હોય પણ લે વાત તો હભળો યાર બોલો બોલો શું વાત હતી કોમ એવું હતું ને કે આપણે બે ભેગા થાય ને ભેગા તારે જ આ કોમ થાય એવું હતું બાકી બીજા કોઈની તાકાત નહીં કે હારું કોમ કરી કે એટલે એવું કોમ તો શું હતું કોઈ કોમ તો કેવું છે ખબર છે એક જણા ને એના જ ગોમ વસેથી ઉઠાવવાનો છે ઉઠાવવાનો છે એટલે આખા ગોમને ઉઠાઈ નાખા આપણે તો બે જણા એવા છે એટલે તાર તાનું બોલાવે છે ને કે તાન શું લેવા બોલાવત હું મને ખબર છે એ કુડો મને ગમે તાર ફોન કરે હોય એટલે એ કુડું છે પણ એકલું કોમ નહીં કરતી જેમ બાકી અસલ છે બાપલું અસલ છે એ તો અસલ એટલે છે. તમે મારા જૂના ભાઈબંધ હતા ને તેમાં મેં તમને હાજા છે ને કે આદેલા ગમે એવા ઘર વસેથી ઉઠાવું લ્યા ઓવે. તું એ પાછું જીમ્બો જો ખરા બોડી કાઢશી ઓવે એટલે એટલે વહેલા છે ને આખા ગામમાં ઉડું છું ઓવે. અને પછી કોઈ વધારે પૂછપરછ કરે ને તો ઉડડાવું શું હોય પણ આ ઉઠાવવાના કેના છે એ ખબર નથી મને તો તમે હીરું કોણ ખરી આયો મેન પોઈન્ટ હવે આયો એમાં કેવું છે ખબર છે અમારે એક ભાઈબંધ છે કલજી ભાઈ તે અહીંયા મારા વર્ષે છોકરા એવા અને પડે છે ને તે અડધી રાત સુધી ગામમાં ટટણે પછી પેલું નહીં કોક ફોનમાં આવતું પેલું કોક નહીં કોક મરી ફ્રી ગયો ફાયર ફ્રી ફાયર ફ્રી હા હીરું હીરો રમતા હોય ને અને હાલ તો કેવું કે બાપડા મા બાપ ને એવું હોય કે ક્યારે અડધી રાત સુધી રખડતા હોય તો ગમે એવી એસન ચડી જાય છોકરો છે કે ઓવે છોકરોનો દોડો દબર કરું હું તમ તમારા મગજમાં કોઈ પ્લાનિંગ છે ઓવે ઓવે કેવું છોકરો છે કે ચોય બેઠો તમને ખબર હે જોઈ છોકરો ચોય બેઠો છે યાર ઈ તો ચોક ગામ વસી બેઠા હશે તો આપણી બે જણા છે છોકરાને તો શી ખબર ક્યારે ચેડીથી જ આવશે એને ચેડી પકડો એકને તમારે પકડવાનું એકને માર પકડશું હું પકડશું ખબર પડી અને પછી પછી ઉપાડીને દઈ દે ઉપાડી દીધા અને એમાં પાછું કેવું છે ખબર છે કે એનો ઈ છોકરાનો જે બાપ છે ને હીરો આપણા સપોર્ટમાં છે આમાં આપણે 2000 રૂપિયા વાપરવા આલે છે લે ઓહો તો તેને બાપને ઉપાડી દે હારો સાલ છે તો બાપની ઉપાડશે ને તો પછી આપણને પોલીસ વાળા ઉપાડી દે હોય પછી કોઈ વધો નહીં હેડો પેલા ઉપાડતા હોય હાલ તરત તરત જ વળી પૈસા મળતા હોય અમે મારો વર્ષે રાતના જ 12 બેહી રહ્યો છે હેડો તાર તું શું પી એટલે બેઠા ને હીરે બે છોકરો છે તમને ખબર તો છે ને કે હીરો છોકરો છે અલ્યા હીરે છે ભાઈ બાકી ખબર છે તમને શી રીતની ખબર છે એનો બાપ આપણી સાઈડમાં નહીં ચેક કરે ને કે પાછું ફરી જાય ને સોતરે ઉખડી જાય પછી એટલે ઈ તો પછી તાકાત બહારની વાત છે આજે બટન બે ખુલ્લે રાખીને હેડો ને તો કોઈની તાકાત નહીં કે ઓગળી ઊંચી કરે તો બટન તમારે ખુલ્લો રાખવો હતો તો પછી મંચમ બોલાયા તમારે તો ખુલ્લો રાખીને જાવું હતું ને તમારે નહીં એટલે હું જોત પણ તું છે ને તું મારું જૂનું ભાઈબંધ છે એટલે તને હાજુ તું ભાઈબંધ તો ખરા પૈસા ભાઈબંધ નહીં હો કેટલા કર્યા છે સારું છે સવાર વહેલા 500 રૂપિયા હાલ છે રા વધારે તો નહીં કરે ને પૈસા એકલા જ છે ઓય નક્કી 2000 કર્યા છે ને 500 આલે એવા છે આમ. જૂનું છે પણ એમ સારું છે રાજી થઈને 1000 રૂપિયા હાલ છો બીજું શું કહું અને હું શું કહું છું એમને એમ જાહે ને તો એને કેવું લાગશે આપણે બેસે ને ગુંડા જેવા તો લાગે છે પણ એ છે ને થોડુંક અલગ કરવું પડે એટલે હું 2 રૂપિયાના સ્વેટર કાઢી નાખું એ નહીં કાઢવાનું વન તો લા કશું ખબર જ પડતી નહીં તો મુચે તો ગુંડમ પેલા જેવો સુખ મને ખબર હોય બધી પેલા હું પિક્ચર જોતો ને પેલા પિક્ચર જોતો એટલે એમાં છે ને અમુક ગુંડા આવતા ને તે ઉઘાડા થઈને આવતા પણ આપણે એવું નહીં થવું છે કે તાજ વધારે પડે છે આપણું છે ને ખાલી લાગુ સુખ ની ગુંડો તમારે જેવું જ મારે છે ચેડી તાકો ત્યારે જ પડવું પડશે ગુંડો લાગુ છું હું એ રાડી પડાવો છોકરા લે હોય હેડો હેડો ફટાફટ હેડો મૂર્ખા મરી જાય ઓ છોકરો પકડવા આવ્યું છે ને હમણાં રડું ઉપાડીને લઈ જવું પડશે ચોક ચાચો લઈને આવે છે હવે એ બધું પાસે કરે પેલું ચાખજો આપણે વસ્તુ ઊંઘ તો કેવું લાગે છે મરી જા એક મરો ના આગા જુ
જુ હાવ જીવે છે આ તો જીવે છે લ્યા. ધ્યાન લઈ જતો હું મને લાવું મળતું નહીં મોસમ મેલતું નહીં હાર્યું લે યાર ફટાફટ ગાડી નોચી નાખ લે મારે કોક મગજ વાપરવું પડશે આજુ મારું ઓળસી ઉપડતું નહીં લાગા બોલો એ કુડા લાગા આયો કુડા આયો. ફોન ઉપાડજો પાડતા ને મરી જાય રૂ. એ કુડા હા ફોન બાયા તને મહી નાખવાની જોયા છે સંપલે પડી ગયો છે સંપલે પડી ગયો છે. ફોન બાયા તને ઉપાડવાની ચેલેન્જ આલી હતી પછી પછાડી મારવાની આલી હતી. એ તો ઉપાડવાનું કર્યું તું પણ હવે આપણે ઓથી નીકળવું પડશે જેમ કે એનો બા આપણા સાઈડમાં છે ને પસાડું હોય એમ એનું ગામ આપણી સાઈડમાં નહીં નીકળો ના કે બેડા હોજઈ જાય હેરા હેડો હે. આપડી ચો છે ચૂપ કોણ છો તમે? ઓભળ અમે શું ગમે ઈ રહ્યા વધારે અવાજ ના હારો ન કે અવાજ હંમેશા માટે બંધ થઈ જાય ઓવે પાછું ખબર નહીં અમને હજી તમે ઓળખતા નહીં અમે કોણ છે રાચો રાત ગમે એવા ને વાટી નો ખો અને અમે તમારું શું બગાડ્યું બગાડ્યું કોઈ નહીં ગતું એ વાત કરી તો જીભ ખેંચી લેવો થઈ જાય લા, ચૂપ થઈ જાય. એ ઓ માય ચાલ કે છે પાણી પીવું છે અડે તળાવમાં નોખતા. બરે વાન આવી રીતે ના બકો પાણી પીવું છે પાણી પશુને હજી કર આવી રીતે બકવરાય તું ખબર છે તું મારા પ્યારનું ગુંડાગર્દી કરતું હમણાં એક્ટિંગ થી કરું છું વાતો કર ઓન ખબર ના પડવી દઉં હે કે આપણે બે છે ને ઓન બાના દોસ્તાર છે ને ક્યારે મારા ઓળશે મારીને જતા રહી આપણને ઓવે હાલો લા યાર પેલે દાકી મકાતી આવવાનું છે તો મોટા તો ગુંડો છે તારે તું એ ચાલ નીકળ આપણી જાહે પેલા આપણી જાહે ઉભા બંદા ગોપાલ કપડાની જરૂર નથી પીએ તો રસ્તે ને એટલે આપણે ડાયરેક્ટ આપણા ઘર જતા ઉડી એ એવું તો ના વિચારતા ને તમને ખબર નહીં બારે અમારા 50 ગુંડા ઉભા છે ધારીઓ લઈને બતાડજો અમે શું ચાલેલું છે વાટીનો જ છે અરે બતાડું તને ગુંડા બતાવું હવે સંપલ પાછું આવ્યું આગા ઓર રાખજો હરા જોય ના અને ઉડવાની કોશિશ કરીને તો ઓને ઓતડા બહાર કાઢી નાખશે તું હતી જોય મોં બેઠા શું પાડે તો એટલું જોય. આ ગુંડો છે ને એમાં આપણે ઉડી હેડે હો લા આગા પકડકી બસ હું ભીખાવ અમારા હાથમાંથી બસું તું એમ અમારા હાથમાંથી ઉડીને બસવું હતું તમારે ઓવે વાગે છે કોઈ ચેવડી છે બોલાની ગુંડા ભાઈ મને છોડી મેલો જીભ ચેવડી છે આગા રોટું લેતા રોટલી લેતા આવો તારી તોડી મેલો ના જા શું છે તેડે ગુંડા ચડી પડે મસ્ત નક્કી લાગે પેલાનો પ્રતાપ પડ્યો કાકા બસે છે આજ મેં તો ક્યાં રા કીધું તો અહીંયા ચો રાતા રહ્યો શું કેમ રંબા જો રંબા કેમ જો તો કેમ રંબા મુદ્દાનું કીધું ગાટા તો ને હા બે ખરાબ પાગત થાજો ના કમળે મો ક્યારે બે મારો તમે તો હાલ ઓફળો હા મારો 87 લેવલ વાળો ફોન જો
મારે 95 લેવાનો હતો. તારે 25 લેવાનો હતો રાઈટ. મર્યા નક્કી પેલા પ્રતાપ ડ્યો હમણાં પેલા ફોન આવશે જ. અમે તો થાકી ગયા. પેલા ફોન કરું રા તે પૈસા આલી છે તે અમારે કોક મેળ પડે. લો આયા છોકરો બગા કરતા આયા. રાડ્યો કરાય કે નહીં? આચે એમને એમ ચો થોય છે. આલી તો 2000 રૂપિયા આવે હેડો. ના હવાર ની ચાલે અત્યારે આલી દો. મારા પેલો માણસ સારે હતો ને એટલે લોહી પી જાય છે. ના અત્યારે તમે તાર હું પેલા માતાજી મંદિરે બેઠો તમે એને આવો તે રાતનું પટી જાય કે. હા હેડો આવો. મારા ઓળશા કોમ કરાવવું હોય તરત ઉડીને આવશે રાનો આમ કે સવાર વહેલા પૈસા હાલ છે. રાતના બોલાવા છે. એક બે એટલે યાર સમકા આવે દેખાતું છે ને એક તો રાતનું. લાયો પૈસા રોકડા નહીં ફોન પે પડ્યા છે. પેલું કોક કે ફોનમાં કે અમારા પૈસા આયા નહીં રહ્યું. ઓવે વિરુદ્ધ અચ્છા શું કરવું પડશે અમારે? ફોન તેમ નાખું બરા. જે નો ખોરા પણ પૈસા લેવા પછી ચો જવાનું છે? એ તો બેંકમાં દાદુ. એટલે અમારા વડે એટલા બધા ડફોડા કોણ કરશે? 2000 રૂપિયા પછી કાઢવા આવી પડે. સારું તો વહેલા પેલા મેલ છે. ઓમ આલશે જ ખરી નહીં રહ્યા. ઓવે હાલ છે નંબર બોલો. 11 11 22 22 પેલું 95 95 34 34 68. 68 મમદ ને આયા પૈસા? નંબર નાખો હવે. આઈ જા. હા છે આને કોઈ ટૂંકો પાડીને નહીં કીધું કે પૈસા આયા. એ તો આઈ જા હવે. અમે એટલે વારતી ચો દાદા કરી છે. એ તો એકદમ 1000 થઈ રહ્યા વળી. એવો હાર હોડા. અને પેલા પછી ના પાડશે તો? એ તો આઈ જાય એમ મને ફોન કરતું તમે તાર. તમને એને કોઈ કૂતરું ઓળખતું નહીં. એ તો બધામાં દોસ્તારું છે. સારું દાદુ હોડા ઊંઘવા જતા 100 ને અડધી રાતના. 2000 નું કામ કાઢ્યું છે કોઈ. સાચી કોઈ તારી કોઈ મારે ઘર જ નથી. છોકરો તારો રખડતો તો મારો નહીં રખડતો. એ તો હવે 2000 વાળા હવે વધુ નથી બોલ હોડો કે. અભળ હા હજી તો તારું છોકરું જ ઉઠાવ્યું છે. વધારે ના બોલતું ન તને ઘરમાં પડીને ઉઠાવ્યું લ્યા.